આવો ભગવાનને યાદ કરી. વર્ણિ વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પર્વતં ગણયિત્વા ન તદીય સદ્ગુણાં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 27/4/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી દર અઠવાડિયે સુંદર મજાને દિવ્ય રવિસભા એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાન ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી, મંગલ સ્વામી, ભગતજી તથા જે રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગયા રવિવારે બધાએ ભેગા થઈ ઘણા બધા ભક્તો અંદરો અંદર જ નક્કી કર્યું હતું. મેં કોઈને ફોને કર્યો નથી અને મેં કોઈને મેસેજે મોકલ્યો નથી. બધાએ નક્કી કર્યું અને બધાએ જ ભેગા થઈ અને નર્મદા સ્નાનોત્સવનો નક્કી કર્યું. અને અંદર બધાએ પરિવારના સભ્યો આપણા આવ્યા. ખૂબ ઠાકોરજી મહારાજનો સુંદર મજાનો અભિષેક કર્યો, ધૂન કરી, ભજન કર્યું. અને ચૈત્ર મહિનાની અંદર નર્મદા મૈયાની અંદર બધાએ શું કર્યું? સ્નાન કર્યું. કે કળિયુગની અંદર એ નર્મદાનો એટલો મોટો મહિમા છે કે દર્શન માત્રથી માણસના પાપ બળી જાય એવી કોઈ જો તીર્થ નદી હોય તો એ છે માં નર્મદા. તાલી તો પાડો. આવો બેઠા છો.
એની અંદર સ્નાન કરવા માંડ્યું. ભગવાનના પ્રસાદીભૂત એ અભિષેક થતા હતા, લસ્સી ને અંદર તો અલગ અલગ જાતના બધા ફ્લેવરો બધું હતું અંદર. અને પછી એની બધી જે તમે પ્રસાદ લીધો છે, એટલે ગયા રવિવારે બધાએ ખૂબ આનંદ કર્યો, ખૂબ ભજન કર્યું. સાથે સાથે આ જ અઠવાડિયાની અંદર દુઃખદ ઘટના પહલગામની અંદર બહુ જ મોટી આપણા હિન્દુ ધર્મ માટે થઈ કે આતંકીઓએ આપણા ભાઈઓના નામ પૂછી ધર્મ જાતિ પૂછી અને બધાને ગોળીથી મારી નાખ્યા. આ મેસેજ આપણને બહુ મોટું હિન્દુ ધર્મને શીખવાડી જાય છે. આપણે બધા જ્ઞાતિમાં, જાતિમાં, પક્ષમાં, પાતમાં, ઉચ્ચમાં, નીચમાં આમાં જો ભેદભાવ પાડવામાં જ રહ્યા તો બધા જ આવી રીતે કટાતા જશું અને એક દિવસ એ કંઈ હિન્દુનો દીકરો દેખાતો નહીં હોય, આવો પૃથ્વી ઉપર થઈ જશે, વાર નહીં લાગે. માટે આ મેસેજ આપણને શીખવાડે છે આપણા પરિવારની અંદર આપણે એકતા વધારીએ, આપણા મંડળની અંદર આપણે એકતા વધારીએ, આપણે જે સોસાયટી જે ખડકીમાં રહેતા હોય એની અંદર બધા એકતા વધારીએ, ગામની અંદર એકતા વધારીએ. એમ કરતાં કરતાં જ્યારે આખું રાષ્ટ્ર એકતા વધારશે હિન્દુ ધર્મની, ત્યારે આપણે બચતા રહેશું. બાકી હવે 50 ને મારે 55 ને મારે, પણ જે પહેલાં મરી ગયા એનું શું હવે કહો છો તમે? એમાંય તમે બધાએ જોયું હશે, મને તો કંઈ ખબર જ નથી. બીજા દિવસે સવારની અંદર એક ભાઈ આમ રણની અંદર પડ્યા હોય એવું દેખાતું ને બાજુમાં એક બેન બેઠા હતા. મેં કીધું આ હું દ્રશ્ય કોઈ મોકલ્યું. પછી મેં ધીરે રહીને જાણ્યું ત્યારે ખબર પડી કાલે બપોરે આતંકીઓ આવી રીતે આવે. જો 6-7 દિવસ થયા હતા મેરેજ કર્યા ને, અને એના પતિને આતંકીઓએ મારી નાખ્યો. વિચારો. માટે આજે આપણે એના માટે બીજું તો શું કરી શકીએ, પણ આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ કે મહારાજ જે મૃત્યુ પામ્યા એ બધાને આપણી મૂર્તિનું સુખ આપજો તમે, અને જે પરિવારજનો છે એમને આવી પડેલું જે આ દુઃખ છે એ દુઃખને સહન કરવાની શક્તિ આપજો. એવી આજે ઠાકોરજી મહારાજના ચરણોમાં આપણે લોયાધામ પરિવાર વતી બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આવો આપણે આજે કથા વાર્તાની અંદર રવિ સભાની અંદર જેવું છે આપણે બધા જ જાણીએ છીએ. દર અઠવાડિયે આપણે સ્વામિનારાયણ કહો રે મન મેરા એની સુંદર મજાની કથા, એનો ભાગ આપણે 11 ગયા સભાની અંદર ચલાવ્યો. આજે આપણે વિચાર્યું કે હવે એકની એક કથા ચાલે છે, થોડી અંદર ચેન્જ લઈએ તો બીજું પદ ચાલુ થવાનું છે 12મા ભાગથી. અને આજે આપણે 12મો ભાગ લેવાના નથી, પણ આજે આપણે નિષ્કુળાનંદ કાવ્ય રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત ધીરજ આખ્યાનની કથા આજથી પ્રારંભ કરીએ છીએ. આ કળિયુગની અંદર ભગવાનનો ભક્ત જે છે એને ઠરાવ કેવા કરાય, કેવા ભગવાનની માર્ગની અંદર આગળ વધાય, એટલું યાદ રાખજો કે ભગવાનનો ભક્ત હશે કે ગમે એવો આમ આદમી હશે, પણ એને જીવનની અંદર તો ગમે ત્યારે દુઃખ આપ ફાટીને પડવાનું છે. આ પહલગામ આપણને એક સંદેશ આપે છે કે બધા જ માણસો કરવા ગયા હતા આનંદ, પણ એ આનંદની અંદર ક્યારે શોકનું વાતાવરણ સર્જાઈ ગયું કોઈને ખબર નથી. અને ખબર હોય તો કોઈ જાત. માટે ક્યારે સુખનું પન્નું ચાલે છે, ક્યારે દુઃખનું પન્નું આવીને ઊભું રહી જાય કોઈને કશી ખબર નથી. પણ એની અંદર આ નિષ્કુળાનંદ સ્વામીનું ધીરજ આખ્યાન મને તમને શીખવાડે છે કે માણસ માત્રના જીવનની અંદર દુઃખ આવશે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે એને કેવી રીતે સહન કરી લેવું, એને કેવી રીતે એક્સેપ્ટ કરી લેવું. જેમ સુખ આપણા જીવનની અંદર આવે ને આપણે હરખેને સ્વીકારી લઈએ છીએ, કોઈને ફરિયાદ કરવા હું કે તમે નથી જતા જઈએ છીએ. કેમ? સુખ જીવનની અંદર આવે ત્યારે આનંદ હોય છે. એવી જ રીતે જ્યારે હું અને તમે ભગવાન ક્યારેક નાનું મોટું દુઃખ આપે ત્યારે ભગવાનનો પ્રસાદ માનીને જોઈને સ્વીકારી લઈએ ને,
તો આ દુનિયાની અંદર મને કે તમને કોઈ દુઃખી ના કરી શકે. હા, દુઃખ માત્ર મારા અને તમારા આપણા મનના ધારેલા જે એંગલો છે એના ઉપરથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખ માણસને થાય ક્યારે? નક્કી કરીને હું અહીં આવું કે હું સભાની અંદર જઉં છું અને સભાની અંદર જઈને જ્યાં હું એન્ટર થાઉં ત્યાં બધા ઊભા થઈને મારા માટે તાલીઓ પાડવા. વિચારો, હા, રિયલમાં આવે ક્યારે? કોઈ બી માણસ હોય, કોઈ દિવસ મને આવો વિચાર આવે અને હું અંદરથી ત્યાં હરખભેર આવો વિચાર કરતાં કરતાં આવું કે હમણાં હું જઉં અને એ હજુ ઠાકોરજી મહારાજના ચરણમાં પગે લાગુ એ પહેલાં તો આ હા આખી સભા ઊભી થઈને કોને પગે લાગશે? મને પગે લાગશે હો. અને પગે લાગશે એટલો જ નહીં, શું કરશે? તાલીઓ પાડશે. સ્વામીજી આવી ગયા, સ્વામીજી આવી ગયા. અને એવો એવો હરખની અંદર મનસુબા કરતો કરતો અહીં પહોંચી જાઓ અને તમે બધા એ આમ કરીને આમ કરીને બેઠા હોય, અથવા તો ધૂન ચાલતી હોય, ધૂનમાં તાલી પાડીને બધા મગન થઈને ધૂન કરતા હોય અને હું આવીને જોઉં એટલે મને શું થાય? તરત બોલો જ ખરા, શું થાય? પાછળ આવીને બેઠા એને હે અલ્યા મારા માટે આટલું હમણાંથી નથી, કોઈ બે પગ ખાલી આમ વાળેલા છે એને શું કરવાના છે? સીધા કરીને ઊભું થવાનું છે. ઊભા થઈને તાલીઓ તો ધૂનમાં પાડે જ છે, એ બાને મારી પાડી લીધી હોત તો શું વાંધો હતો? પણ આ લોકોને મારી કિંમત છે નહીં. આટલું હું નક્કી કરી નાખું એટલે દુખીને પછી હું ગમે એટલે કથાહારી કરવા માટે તૈયાર કરીને આવ્યો હોય કે પછી ગમે એવું મનની અંદર વિચાર્યું હોય પણ એની અંદર એક ભૂસું ભરાઈ ગયું, એ મારી આખી કથા ઉપર હું ફેરવી નાખે? પાણી ફેરવી નાખે. પાણી મારી કથા ઉપર ના ફેરવે, તમે બેઠા ને તમારી બધા ઉપર ફેરવી નાખે જોડે જોડે. હે, જેટલું આનંદનું વાતાવરણ હોય એટલું જ કેનું વાતાવરણ બની જાય? ટેન્શનનું, શોકનું હે થઈ જાય. પણ એની જગ્યાએ જો એવું નક્કી કરીને આવું કે હા હા એ ભગવાનના ભક્તો છે, એ બધા બેઠા હશે, કથા સાંભળવા માટે, ભજન કરવા આવ્યા છે, ધૂન કરતા હશે, ચાલો હું અંદર જાઉં ને, ધૂન કરતા હશે ને એના મને દર્શન થઈ જશે ને, અને એકાને સારા ભગત હશે અને એની જો મારા ઉપર દ્રષ્ટિ પડી જશે ને તો મારું પણ શું થઈ જશે? કામ થઈ જશે. આવું નક્કી કરીને હું અહીં આવું ને પછી તમે એકય ઊભા ના થાવ ને ધૂન કરતા હોય તો મને કેટલો તમારો ગુણ આવે? મારું દ્રષ્ટાંત દેવાય ને પહેલું તો હે તમારું ડાયરેક્ટ દોત કે વૈસન પાયણ એની પહેરે અમારા ઉપર જ જ્યારે હોય ત્યારે આવવા દેશે, એમના ઉપર તો ક્યારે લેતા જ નથી. હે તો કેટલું મને આનંદ થાય, કેટલી દિવ્યતા લાગે, કેટલો અહોભાવ થાય. માટે દુઃખ મનના માનેલા છે, પણ છતાંય આ દુનિયાની અંદર આપણે છીએ એટલે ક્યારેક દેવી આપદાઓ આવી પડે, ક્યારેક કંઈક આવી આપદાઓ આવી પડે ત્યારે આપણે ધાર્યું ન હોય છતાં આવું આવી પડે ત્યારે આપણે દુઃખમાંથી મુક્ત થવું ઘણું અઘરું પડી જાય. અને આ દુનિયાની અંદર એવું છે, આપણે બધાએ કહીએ છીએ કે હાડું દુઃખ કોને આવે વધારે? બોલો ખરા, કોને આવે? ભગવાનના ભગતને આવે. હા, આ દુનિયાની અંદર છે ને દૂધની કિંમત ક્યારે થાય? બોલ્યા નહીં કવિ? હે, ચા બનાવે ત્યારે? ચા બનાવે ત્યારે, હા, ચા બનાવે ત્યારે થાય. કારણ કે એ દૂધ ગરમ થાય છે. શું થાય છે? ગરમ થાય છે. ગરમ થયા પછી તમે ચા બનાવો એના ઉભરા આવે છે. શું આવે છે? ઉભરા આવે. અને છતાંય તમે એ ઉભરાને બહાર નીકળવા દેતા નથી અને પછી પેલી શું કહેવાય એ ગરણીથી આમાં ઊંચું કરતા હોય અને ઊંચું કરીને એને ઘાટી બનાવો અને પછી એ દૂધને જ્યારે તમે પીવો ને ત્યારે એ દૂધની કિંમત થાય. પણ જો એ દૂધ સરસ મજાના તપેલાની અંદર મૂકેલું હોય ને કોઈ હલાવવાવાળું ના હોય અને પછી નીચે અગ્નિ ચાલતી હોય ને પછી ઉભરાય અને ઉભરાઈને બધું નીચે પડે અને પછી અગ્નિની જે બાજુમાં પેલી બોર્ડર હોય અને ત્યાં પડતા પડતા બધું બળવા લાગે અને ગંધ આવે તો એ ક્યાં જાય? ગટરમાં વયું જાય. ક્યાં વયું જાય? ગટરમાં વયું જાય.
એમ મારા ને તમારા જીવનની પણ એ જ પરીક્ષા છે કે જ્યારે કોઈ આવી પરીક્ષાઓ આવે, મેં કીધું એમ ક્યારેક દુઃખની પરીક્ષા આવે અને ત્યારે આપણું ભજન, આપણી ભક્તિ, આપણી સેવા, આપણી આસ્થા એ જ્યારે ડગમગે નહીં ને, શું ન થાય? ડગમગે નહીં ને, ત્યારે આપણી ભક્તિની સાચી કિંમત થાય. ત્યાં સુધી કિંમત ના થાય. હા, અત્યારે તો આપણે બધા સરસ મજાના બેસીએ છીએ, એ કથા વાર્તા સાંભળીએ છીએ, ધૂનને કીર્તન કરીએ છીએ, ને અહીંયા ધૂન કરતા હોય, બરાબરની ધૂન કરતા હોય, અને અહીંયા આતંકવાદીઓ આવી જાય તો શું કરીએ? ચાલો, ત્યાં તો કેટલા આવ્યા આપણને ખબર નહીં, 6 આવ્યા કે 8 આવ્યા, જે આવ્યા એ બરાબર. અહીંયા 2 જ આવી જાય ખાલી, અને ઊભા જ રહી જાય ખાલી આમ બંદૂકો લઈને, તો આપણે શું કરીએ પછી? ઉપર કઈથી બીજી સીડી ચડાય છે એ જોવલા. હા, અને ઘણા કેવા હોય ખબર, વચ્ચે આવી જાય, તમે બધા મરો પણ મને જીવતો રહેવા દો, મને જીવતો. આપણે મરવા માટે તૈયાર ના થઈએ કોઈ, અને થવાય નહીં. આપણે આપણી પૂરી સેફટી તો રાખવી જ જોઈએ. આપણે પછી ભગવાનની ઈચ્છા ક્યારે મનાય કે જ્યારે આપણને એમ લાગે કે હવે કોઈ ભગવાન ઉપર ટોળી દો, ત્યાં સુધી મહેનત બી કરવી જોઈએ. ના કરવી જોઈએ એવું મારું કહેવું નથી, પણ એ જ્યારે એવું દુઃખ આવે ત્યારે આપણને ભગવાન યાદ આવે, ભગવાનના મોટા સાધુ યાદ આવી જાય તો જીવનું કામ થઈ જાય. હા, અને આ દુનિયાની અંદર એવું છે કે એવું નથી કે જે કુસંગની અંદર છે, સત્સંગમાં નથી, એને જ વિચારો, વાસનાઓ બધું હેરાન કરે છે. ભગવાનના ભક્તને પણ બહુ બધી જાતના વિચારો, ઈચ્છાઓ, વાસનાઓ દુઃખ આપે છે. આજે હરિભક્તો ઝાઝા દુઃખી કેના કારણે છે? જો આપણે, તમે હોય કે અમે બધા જ, આપણે જે માનેલું સુખ છે એ સુખ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે આપણે કહીએ સ્વામીજી ભગવાનને શું કરજો? શું કરજો? પ્રાર્થના કરજો. શું પ્રાર્થના કરી? બસ મારું આટલું કામ થઈ જાય. એક હરિભગત છે, હરિભગત એટલે ગુણ બુદ્ધિવાળા છે, એનો દીકરો બહુ સારો ભગત છે. તમને સંભળાય છે ને બધાને કમ્પ્લેટ? તો એ હરિભગત ગુણ બુદ્ધિવાળા, એનો દીકરો ખૂબ સારો ભગત. 2 દીકરાઓ છે, એની અંદર એક હરિભગત છે, એક એટલો બધો હરિભગત નહીં, આમ ગુણ બુદ્ધિવાળો એ એવો છે. હવે એ એના પપ્પા જ્યારે બી સંતો પાસે, ગુરુજી પાસે આવે ને એટલે એક પ્રાર્થના કરે. અચરોતરના જ છે, બહારના નહીં, એટલે મને ખબર છે. અને આ સભામાં નથી, એટલે તમે કોઈ અમારી પાસે વિચારતા નહીં કે કોઈક આમાં બેઠો કોક છે અંદર એવું. એમ અત્યારે સભામાં નથી બેઠા એ. તો એ પહેલાં આવે ને તો એવું કે સ્વામીજી એક પ્રાર્થના કરજો, ગુરુજીને એક પ્રાર્થના કરવાની કહેજો. સેવાય બહુ કરે. હા, પછી આપણે કહીએ શું ભગત પ્રાર્થના કરવી છે? તો કે બસ હવે મોટા દીકરાનું છે ને વહેલામાં વહેલું લગ્ન થઈ જાય એવી પ્રાર્થના કરજો. બધી રીતે ભગવાને સુખી કર્યા છે, પણ હવે હું બાકી છે? મોટાનું લગ્ન થઈ જાય ને તો બસ શાંતિ થઈ જાય, એક ટેન્શન મારે ઓછું થઈ જાય. એ ગુરુજી પ્રાર્થના કરે, સંતોય પ્રાર્થના કરે. એના દીકરાનું સરસ રીતે, સારી રીતે મેરેજ થઈ ગયું, લગ્ન થઈ ગયા, સરસ રીતે એનું સંસાર જીવન ચાલવા લાગ્યો. થોડા સમય થયો ને, અરે ગુરુજી, અરે સંતો, તમારી પ્રાર્થનાથી મારા મોટા દીકરાના શું થઈ ગયા? છૂટાછેડા નહીં, લગ્ન થઈ ગયા. ઓલા કે છૂટાછેડા કે હે. પણ હવે એક પ્રાર્થના કરો, એક પ્રાર્થના બાકી રહી છે સ્વામી. શું બાકી રહી છે? બસ હવે નાનો છોકરો છે ને એનું લગ્ન થઈ જાય ને એટલે હું શાંતિથી પછી ભજન કરું. બોલો લો, માણસની ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. ભગવાનની ઈચ્છા થાય. મહારાજ જો પછી થઈ જાય ને તો હા બોલો લો, આટલે પૂરું થાય હે? એ જો દીકરા ભગવાનની ઈચ્છાથી થાય, હે, ગુરુજી સંતોની પ્રાર્થનાથી થાય તો કે પછી હવે આ થોડા મોટા થઈ જાય ને રમાડી લઉં ને પછી મને લઈ જાય, ત્યાં સુધી થોડું રહેવા. બોલો લો,
આ દુનિયાની અંદર કોઈ બી વ્યક્તિ, તમે નહીં અમે તે, અમને શું થાય, હે ભગવાન હવે આ એક સેવા આપેલી છે ને, આ એક પૂરું થઈ જાય પછી કંઈક લઈ જવા હોય તો લઈ જજો, હમણાં એક સંકલ્પ બુદ્ધ કરી દેવા દો. બોલો હવે એ પૂરો થાય તો શું થાય? આજુબાજુની અંદર આ બધું ખુલ્લું છે ને એ થોડું ભરાઈ જાય એવું થઈ જાય, પછી મહારાજ લઈ જજો. હે આ અદ્ભુત છે, ક્યાંથી લઈ જશો તમે? બોલો. સંકલ્પ માણસને બહુ દુઃખી કરે છે. અને ક્યારેક ક્યારેક તો એવું થાય કે ભગવાનનો ભક્ત હોવા છતાંય આ લોકના સંકલ્પને કારણે જ્યારે ભગવાન એને લેવા આવે ને તોય લેવા ભગવાન આવ્યા હોય તો જવા તૈયાર માણસ નથી થતો. વિચારો લો. હા, કે એક ભગવાનનો ભક્ત હતો અને પછી એનો મૃત્યુનો સમય આવ્યો, ભગવાન એને લેવા માટે આવ્યા. કોણ લેવા આવ્યા? ભગવાન લેવા આવ્યા. ભગવાનને કે ભગવાન તમારે ત્યાં ઉતાવળ છે કઈ મને લઈ જવાની? ભગવાન કે મારે કોઈ ઉતાવળ નથી, તારે કઈ કામ છે અહીંયા? ભગવાન દીકરાના લગ્ન થઈ ગયા છે ને, દીકરાના ઘેર શું થઈ જાય? દીકરો થઈ જાય ને પછી મને એ પ્રેમથી શું કરજો? લઈ જજો. મહારાજ કે મારે કાંઈ ઉતાવળ નથી, તારે જે દિવસે ઉતાવળ થાય તે દિવસે મને પુકારજે, હું આવીને તને લઈ જઈશ. ભગવાન તો જતા રહ્યા. દીકરાના ઘેર શું થયો? બોલો જ ખરા, દીકરો થયો. હવે એ સરસ મજાનો નાનો દીકરો હોય અને એની અંદર ગાળા મટોળ, એનું ગાલ ને મોઢું હોય, કૂણા કૂણા હાથ ને પગ હોય, હજુ તો નાના નાના વાળ આવેલા હોય, મોઢામાં દાંત હોય નહીં, અને એ કરતો હોય, તમને આમ ધીરે રહીને અડતા હોય, એ તમને આમ કરીને આમ લાંબા હાથ કરતો થાય, પછી અંદર ભગવાનની મૂર્તિમાં હેત થાય એવું થાય કે એનાથી વધારે હેત એમાં થાય? બોલો જોઈ. હે મારો દીકો, મારું લલ્લુ, મારું ગુલ્લુ, કેવું કરીએ આપણે? બોલો લો. હા, ગાંડા થઈ ગયા હોય ઘણા તો, બાજુમાં બીજા કોઈ કામ કરતા હોય એની આમાં ધ્યાન ના જાય. બોલો, એટલા મશગુલ આપણે એક નાના બાળકની અંદર થઈ જઈએ અને ભગવાન ભૂલાઈ જાય. બોલો. તો દાદાની સ્થિતિ આવી થઈ. નાનકડો એવો બાળકને જોઈને દાદા તો ખુશ થઈ ગયા કે હા હા, ભગવાને સ્વર્ગમાંથી દેવતાનો દૂત મોકલ્યો હોય એવો મારા દીકરાના ઘેર કોણ આવ્યો? દીકરો આવ્યો છે. ભગવાનને થયું 5-7 વર્ષ થઈ ગયા, દાદા ભૂલી ગયા લાગે છે આવવાનો, મારે પાછું શું કરવું પડશે? યાદ કરાવવું પડશે. પાછા ભગવાન આવ્યા, દિવ્ય રૂપે દર્શન આપ્યા ભગવાને. ભગવાન કે દાદા હવે તૈયાર? દાદા કે ભગવાન તમારે શું એટલી બધી ઉતાવળ મને લઈ જવાની? હે થોડું મોટો થવા દો. આ ઘરવાળાને, એની મમ્મીને, એના પપ્પા નોકરીએ જાય, આને રમાડે કોણ? સાચવે કોણ? હું સાચવું તો પછી એની ચિંતા નહીં ને. ભગવાન કે સારું, તાર હજુ રહેવું હોય તો હજુ શું કર? રોકાયા દાદા. તો એ રોજ દાદા છોકરાને રમાડે, આનંદ કરાવડાવે, હેત વધે, અને ધીરે ધીરે આયુષ્યનું જે એનું લિસ્ટ હતું ને એ શું થઈ ગયું? ચિત્રગુપ્તના માણસો પહોંચ્યા ભગવાન પાસે. ભગવાન આને કેટલુંક તમારે ડિસ્કાઉન્ટ આલવું છે? એકને આલો ને એકને ના લો, આ તો અપરાધ કહેવાય, અન્યાય કહેવાય તમારો. કાં ન્યાય કરો, બધાને થોડું થોડું વધાર દો, અને કાં પછી આને ઉઠાવી લઈએ. ભગવાન કહે મારાથી તો હવે આવે એવું લાગતું, હવે તમે એના હવાલો સંભાળી લો. કે તે પછી દાદાને પેલા યમના દૂતો લેવા માટે ગયા. યમના દૂતો લઈને આવ્યા, પણ દીકરાની અંદર એટલી બધી વાસના, એને કારણે દાદા ભગવાનના ધામમાંની જવાની જગ્યાએ હરપ થયા. શું થયા? બોલો જ ખરા, હરપ થયા. બોલો, હરપ થયા. એટલું જ નહીં, એ હાફ થઈ અને પછી આ જે એના દીકરાનું ઘર હતું ને ઘરની અંદર આવીને પછી પેલું ઘોડિયામાં છોકરાને હુવડાયો હોય ને તો ધીરે રહીને ઘોડિયા ઉપર ચડે, એની પેલી વળી હોય એની ઉપર આંટીઓ મારી અને પેલી ફેણ હોય ને એ છોકરા આમું કરીને એમ કરીને તોય છોકરાને રમાડે. વિચારો લો, કેટલી વાસના હેરાન માણસને કરે. બોલો. અને પછી બધા ઘરના ભેગા થઈ અને પછી એ દાદાને પકડ્યા હાપ રૂપે, અને પછી બહાર લઈ જઈને જે માર્યા છે દાદાને. દાદા કે ભગવાન આયા હતા, વયો ગયો હોત તો આ મકોડા ભાંગી જાત નહીં. બોલો લો, આવી વાસના છે. આપણને આમ લાગે કે મને કશું છે જ નહીં, પણ જ્યારે થાય ત્યારે ખબર પડે. બોલો,
આ સંપ્રદાયની અંદર ઇતિહાસો એવા છે. હું તમને જો એવા ઇતિહાસોની વાતો કરવા બેસો ને, આપણે અઠવાડિયું કથાઓ કરીએ ને તો પૂરી ના થાય એટલી કથાઓ છે. સ્થિતિવાળા ભક્તો હોય પણ એકાદ એવી કોઈક જગ્યાએ એને રુચિ રહી ગઈ હોય ને, એને કારણે એ ભગવાનના ધામમાં ના જઈ શકે. બોલો. હા, તમારી શું વાત કરી, અમારી અંદર પણ આવું થાય જો અમે ધ્યાન ના રાખીએ તો. ગુરુજી ઘણીવાર કથાની અંદર વાત કરે કે સાંકળ સોનાની હોય કે લોઢાની હોય. શેની હોય? બોલો જ ખરા. આજ ક્યાં તમને કઈ ખખડાવું છું, આજ તો પ્રેમથી વાતો કરું છું. હવે પ્રેમથી વાત બોલો તમે. હે, સાંકળ સોનાની હોય કે લોઢાની હોય, પણ એને તમે બાંધો એટલે એનું બંધન થાય ને થાય. એમ સંકલ્પ ભગવાનનો કરીએ, ધર્મનો કરીએ કે આ લોકના કોઈક પદાર્થનો કે વ્યવહારનો કરીએ, પણ એ જીવને બંધન કરતા થાય ને થાય. હા, માટે આ ધીરજ આખ્યાનની કથા આપણને એ શીખવાડે છે કે તમે સંકલ્પ માત્ર મૂકી ભગવાનને એક આધારરૂપ બનાવી અને તમે ભગવાનની ભક્તિ કરો, જેથી કરી સુખ આવશે કે દુઃખ આવશે એ બધાના કરતા એક તમને દેખાશે. કોણ? ભગવાન દેખાશે. કોણ દેખાશે? ભગવાન દેખાશે. હા, અને એવા જે ભગવાનના ભક્તો થઈ ગયા, એના નિષ્કુળાનંદ સ્વામી 21 જેટલા ભક્તોના ચરિત્ર આ ધીરજ આખ્યાનની અંદર લખ્યા છે. શેની અંદર લખ્યા છે? ધીરજ આખ્યાન. ખૂબ સુંદર મજાનો ગ્રંથ છે. આ ગ્રંથ સ્વામીએ સંવંત 1899માં ગઢપુર મુકામે લખેલો છે. ગઢપુરની અંદર તમે લક્ષ્મીવાડી આપણે દર્શન કરવા ઘણા બધા ભક્તો આમાંથી જાજા ગયા હશે. કોણ ગયા? ઊંચી આંગળી કરો જોઈ. લક્ષ્મીવાડીમાં દર્શન. વાહ, જાજા બધા છે આવ્યા. સરસ, મૂકી દો. હવે ત્યાં ભગવાન શ્રી હરિની સ્મૃતિ મંદિર છે કે જે ભગવાનનો અક્ષરધામમાં ગમનને કર્યા જ્યારે મહારાજ પોતે સ્વસ્વરૂપનું ધ્યાન કરી મુક્તો સાથે અક્ષરધામમાં ગયા પછી જે મહારાજનું પાર્થિવ દેહ હતો એનો અગ્નિ સંસ્કાર કર્યો, એનું શું બનાવ્યું છે? ત્યાં સ્મૃતિ મંદિર છે. અને સ્મૃતિ મંદિરની બાજુની અંદર થોડીક જ દૂર નિષ્કુળાનંદ સ્વામીની શું છે? ઓરડી છે. શું છે? ઓરડી. એ ત્યાં સ્વામી રહેતા હતા અને ત્યાં સ્વામીએ આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની અંદર 64 કડવા છે. 10 લીટીના ચોપાઈના 64 કડવા છે. 16 પદ છે. કીર્તનો આવે ને 4, 6 કડીઓના, એવા કેટલા પદ છે? 16 પદ છે. કુલ મળી અને બધી જ કડીઓ સાથે 717 ચરણ છે આ ગ્રંથની અંદર. કેટલા? 717 ચરણ. એવો આ સુંદર મજાનો અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથ મારા અને તમારા જીવનની અંદર ખૂબ કામ લાગે અને એ પણ આપણને અત્યારે લાઈવ જીવનની અંદર કામ લાગે એવો આ ગ્રંથ છે. હા, ભગવાનની વાતો તો લખેલી છે શાસ્ત્રોની અંદર, ભગવાનના ચરિત્રો લખેલા છે, પણ એ ચરિત્રનો સાથે સાથે આપણા જીવનને આપણે જોતા જઈએ. અત્યારે વ્યવહારિક કાર્યની અંદર આપણને કામ લાગે એવા પ્રસંગોને જોતા જઈએ. અત્યારે જે પ્રસંગો હકીકતની અંદર બની ગયા છે એવા એને જોતા જઈએ તો આપણને એ જીવનની અંદર વધારે પુષ્ટિ કરે. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુદેવ સ્વામીશ્રી પાસે બેઠા હતા અને ત્યારે સ્વામીશ્રીને કીધું કે સ્વામી, તમે સંપ્રદાયને પુષ્ટિ થાય એવા સદગ્રંથો રચો, કારણ કે લાંબા સમયે ગ્રંથ છે એ જ સંપ્રદાયને શું કરી શકે? પુષ્ટિ કરે. અને આપણા આદિગુરુદેવ સ્વામીશ્રીએ મહારાજની એ આજ્ઞા જ્યાં સુધી હાથની અંદર કલમ ચાલી ત્યાં સુધી સ્વામીશ્રીએ ગ્રંથો રચ્યા. હાથમાંથી કલમ પડી જતી હતી ત્યાં સુધી ગ્રંથો રચી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગ્રંથોની બહુ મોટી ભેટ આપી આપણને. વિચાર. હા, એટલે આ પણ ગ્રંથ આપણા જીવનની અંદર બહુ જ કામ લાગે એવો છે. નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર હું આજે લેતો નથી, કારણ કે મેં પ્રીતમ પ્રાણ પ્યારા એ સ્વામીના 4 પદો હતા અને એની જ્યારે કથા કરી ત્યારે મેં વિસ્તારથી એ આખી જ કથા કરેલી છે. તમારે નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સાંભળવું હોય તો એનો પહેલો ભાગ છે સાંભળજો, એટલે એની અંદર તમને આખી જ સ્વામીની હિસ્ટ્રી
જાણવા મળી જશે. પરંતુ આજે જ્યારે સ્વામીનો આ ગ્રંથ છે એની જ્યારે શરૂઆત કરવી છે ત્યારે આપણે આજે એકાદ બે કડવાની અંદર થોડી નજર કરીએ. આજથી ચરિત્ર ચાલુ નહીં થાય, આવતી કથાથી અથવા આવતી કથા પછીથી 21 જેટલા જે ચરિત્રો છે એ ચરિત્રોની કથા ચાલુ થશે. પરંતુ આજે સ્વામીશ્રી જે આગળ ગ્રંથનું જે બંધારણ બાંધે છે એની આપણે થોડી કથાનો પ્રારંભ કરીએ. સુખના સિંધુ શ્રી સહજાનંદજી જગ જીવન કહીએ જગવંદજી શરણાગતના સદા સુખ કંદજી પરમ સ્નેહી છે પરમાનંદજી. આ ધીરજ આખ્યાનનો રાગ છે. શું છે? રાગ છે. એટલે એ રીતની ચોપાઈ આજે આગળ ધન્યાશ્રી રાગ એને આવી રીતે ગવાય. સ્વામીશ્રી સૌથી પહેલું આ ધીરજ આખ્યાનનું મંગલાચરણ કરે છે કે સુખના સિંધુ એટલે કે સાગર સમાહી સહજાનંદ સ્વામી આપને હું શું કરું છું? વંદન કરું છું. તમે કેવા છો? તો કે જે તમારા શરણાગત છે. કોણ છે? શરણાગત છે. એને તમે સદા સુખકંદ છો. કેવા છો? આનંદ ઘન છો. તમારા દીકરા દીકરીઓને તમે જેવા સાચો અને તમે જેવા રાખો એવા બાજુના પાડોશીના છોકરા છોકરીઓને રાખો. બોલો ખરા? ના રાખો ને? કેમ ના રાખો? એ તમારા શરણાગત નથી. અને ઓલા ગમે એવા છે તો એ કોના છે? તમારા છે. તમે એને માન્યા છે કે આ મારો છે તો તમે એની સર્વ રીતે બધી જ રીતે જે જરૂરિયાતો હોય એ બધી જ પૂર્ણ કરો છો. એમ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનો બની જાય છે ત્યારે એની બધી જ ચિંતા ભગવાન લઈ લે છે. કોણ લઈ લે છે? ભગવાન લઈ લે છે. ભગવાન લઈ લે એટલું જ નથી, આ લોકની અંદર ભગવાન તો મૂર્તિ રૂપે અત્યારે દર્શન આપે છે અને સાધુ રૂપે વાતો કરે છે. આવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે, હું નથી કહેતો. હા, પણ કહેવાનો મતલબ કે આ દુનિયા અંદર ભગવાન તો દર્શન આપણને આપે છે, પણ આપણે જ્યારે આપણા દુઃખોને સાધુ પાસે આવીને વિનંતી કરીને કહીએ છીએ ને ત્યારે એ દુઃખોને ભગવાનના સાધુઓ જ્યારે પ્રાર્થના કરી અને હૃદયથી ભગવાનને આર્તનાદથી પુકારીને કહે છે ને ત્યારે એ દુઃખોને આજ પણ ભગવાન સાંભળે છે. આ નથી સાંભળતા એવું નથી. મેં તમને હમણાં ગયા જ રવિવારની એટલે કે આના પહેલાંની જે છેલ્લી કથા થઈ ત્યારે કીધું હતું મારો ને તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે એના ઉપર આપણા કામ થાય છે. હા, મારો ને તમારો ભરોસો કેટલો દ્રઢ છે એના ઉપર કામ થાય છે. તમે વિચારો તો ખરા, છેક રાજસ્થાનની અંદર રહે છે, કોઈ દિવસ ફોનથી ભેગા નથી થયા, વિડીયો કોલથી ભેગા નથી થયા, અને છતાં એને જો એક શ્રદ્ધા ને વિશ્વાસથી ન્યા સંકલ્પ ખાલી કરતો હોય અને ભગવાન એના જો ન્યા કામ કરવા માટે જતા હોય તો હું અને તમે સાચો દ્રઢ વિશ્વાસ એક આધાર ભગવાનનો લઈ મેરે તો તુમ એક હી એક આધારા કાગ કિનાવ કી ગતિ ભઈ મોરી કાગ કે નાવ કી ગતિ ભઈ મોરી જહાં દેખો તાં જલને દેખારા મેરે તો તુમ એક હી એક આધારા મેરે તો તુમ એક હી એક આધારા. શરણાગતિ કેવી હોવી જોઈએ? આ કાગડાનું દ્રષ્ટાંત નંદ સંતોના ચરિત્ર કીર્તન દ્વારા મને તમને સમજાવે છે. શરણાગતિ એવી હોવી જોઈએ
કે એક નૌકા ચાલી જતી હતી અને મધદરિયે નૌકા પહોંચી, એના ઉપર એક કાગડાને બેસવાનું મન થયું. કિનારેથી જ્યારે નૌકા નીકળીને કિનારાથી કાગડો એ સઢ ઉપર બેસી ગયો. હવે બધા જ બેઠા બેઠા થાકી ગયા હતા અને ત્યારે માણસોને વિચાર થયો ચાલો થોડી વાર કંઈક થોડું હળવું મન કરીએ, બધા આનંદ કરીએ. હવે આનંદ કરીએ તો શું આનંદ કરવો? કોઈક માણસની નજર કંઈક સઢ ઉપર કોણ બેઠો છે? કાગડો બેઠો. ચાલો કાગડાને ઉડાડીએ. ત્યારે તો કે ગેમ નથી, મોબાઈલ નહોતા, તે બેઠા બેઠા હવે એ હવે આ દુનિયાની અંદર એવું થઈ ગયું છે પાસે પાસે બેઠા હોય 25, કેટલા 25, પણ 25માંથી 5ના મન પણ એક સરખા ભેગા હોતા નથી. કારણ કે એક ત્યાં લાગેલો હોય, એક પેલામાં લાગેલો હોય, એક પેલામાં લાગેલો હોય. કલાક 2-2 ને 3-3 કલાક થઈ જાય પણ એકબીજા માણસને પૂછવાનો સમય નથી, ભાઈ તું કેમ છો, બોલો લો. હા, અને એની અંદર આજ જે યંગસ્ટર છે, હા, સિટીઓની અંદર રહેતા હશે, તમે એ કોલેજનો હશે, પીજીઓમાં રહીને રાત્રે બધા ભેગા થતા હશે ને બાઇકો ઉપર જે બેસી બેસીને બધા મોબાઈલની અંદર લાગેલા હશે. સ્થાન એક હોય પણ એકબીજાના મન એક ના હોય. એનું કારણ એ છે કે આજ બધા માણસના મન મોબાઈલે હરી લીધા ધીરે ધીરે. ત્યારે એ સમયની અંદર એવું હતું, આ બધા જે પદાર્થો હતા ને એ નહોતા, એને કારણે બધાના મન એક રહેતા હતા. હા, બધાએ ભેગા થઈને વિચાર્યું કે આપણે શું કરીએ, ચાલો કાગડાને ઉડાડીએ. કે શું કરીએ? કાગડા. આજે એક હરિભગત આવીને બેઠા હતા, મને કહેતા હતા કે સ્વામી અમે જ્યારે નાના હતા ને ત્યારે એ આનંદ કરતા, રમતા, ખેલતા, કૂદતા. આજ અમારા છોકરાના ઘેર છોકરાઓ થયા ને મોબાઈલમાંથી મોઢા જ બહાર નથી કાઢતા. કે બોલો, રમવાની તો વાત જ એક બાજુ રહી ગઈ. વિચારો, આ પરિસ્થિતિ જ્યારે ચાલી રહી છે ત્યારે તમે બધા જેના ઘેર નાના નાના દીકરાઓ છે, જેના ઘેર દીકરીઓ છે, એ બધા તમે આમાંથી એક સારો સંદેશ લઈને જજો કે તમારા દીકરા દીકરીઓને તમે ભગવાનના ચરિત્ર બતાવો. હા, બંધ કરી દેશો તો નહીં ચાલે, કારણ કે એને જે દિશામાં જાય છે એ દિશામાંથી એને ડાયવર્ઝન આપવું પડશે તમારે. તમે એને સ્ટોપ કરવા જશો, સ્ટોપ ક્યારેય નથી થવાનું. આજ 3D સરસ સરસ મજાના ભગવાનના ચરિત્રો હોય, ભગવાનના કીર્તનો હોય, ભગવાનની ચેષ્ટાઓ છે ને અત્યારે 3D, હે, ભગવાન ચાલતા હોય, સંતો બાજુમાં એ વાતો કરતા હોય. અને આજ તમે આ સંપ્રદાય એવો સંપ્રદાય છે કે જેના ઘેર આવા સંસ્કારી દીકરાની દીકરીઓ છે ને, એના ઘેર જ્યાં સુધી રાત્રે પોઢણિયા નથી વાગતા ને ત્યાં સુધી દીકરાને દીકરીઓ નાના સૂતા નથી. વિચારો તમે. હા, એની બાજુમાં જ્યારે પોઢણીઓ વાગવામાં આવે ને ત્યારે એનો દીકરો કે દીકરી સૂવે. આ સંસ્કાર આ દીકરાઓની અંદર જ આવેલા છે. પણ એનું કારણ એ છે કે જ્યારે નાના હતા ત્યારથી એને આ દિશામાં ચલાવ્યા છે. માટે તમે પણ બધાય જેના ઘેર દીકરા દીકરીઓ નાના હોય, દીકરાના દીકરીઓ નાના હોય, એને તમે બધાને આવા સંસ્કાર આપજો. તમે બંધ કરાવશો, આજ કંઈ બંધ નથી થવાનું. હા, અત્યારે નાના હશે ત્યારે બંધ કરાવશો, થોડા મોટા થશે ત્યારે ચાલુ કરશે. હે, હા, પણ નાનપણથી જો એવી ટેવ પાડી હશે ને તો મોટા થશે ને પછી ભગવાનની કથાઓ સાંભળશે, ભગવાનના ઉત્સવને સમયાઓ જોશે, સારી કહાનીઓ સાંભળશે, સારી સિરિયલો જોશે કે જેમાંથી એને કંઈક સારું પ્રાપ્ત થાય એવું જોશે. અને જો એવા સંસ્કાર નાનપણથી નહીં આપ્યા હોય તો મોટો થઈને જોશે, પણ જોશે કે પેલી પબજીની અંદર બંદૂક કેવી રીતે ચલાવાય, કેવી રીતે કેટલાને મરાય. પછી ધીરે ધીરે શીખતા શીખતા ક્યારેક વિચારશે ચાલો ઘરની અંદર જોઈએ કેટલા ફટફટ મરી જાય છે, અને પછી ઉડાડશે ધડ 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 ધડ, પછી બધાય પૂરા એ ઘારે. હા, આપણે જોયેલા છે આવા પ્રસંગો, એની અંદર ડિટેલમાં નથી જવું મારે. આ બધા ભેગા થઈને વિચારું કાગડાને હેરાન કરીએ. કાગડાને પથ્થર મારે, પથ્થર મારતાની સાથે કાગડો શું થાય, રક્ષણ કરવા માટે ઉડે. ઉડીને જ્યાં થોડો દૂર જાય અને જોવે તો શું દેખાય, બધી બાજુ ખારા પાણીનો સમુદ્ર. સમુદ્રને કોઈ જગ્યાએ નથી ટેકરી દેખાતી, નથી કોઈ જગ્યાએ ઝાડ દેખાતું. અને ત્યારે કાગડો કે હવે મારે જવું ક્યાં? પાછો જ્યારે પાંખો થાકે એટલે પાછો દોડીને ક્યાં આવે, સઢ ઉપર આવીને બેસે. જ્યાં સઢ ઉપર આવીને બેસે
અને પેલા માણસોને શું થાય? કૌતુક થાય. બધા ભેગા થઈને પાછો કાગડાને શું કરે? ઉડાડે. અને છતાંય કાગડો થોડી વાર ઉડીને ક્યાં આવીને બેસે? સઢ ઉપર આવીને બેસે. કારણ કે કાગડાને ખબર છે કે હવે મારો એક જ આધાર છે. કયો? આ નવની સઢ છે, એ જ આધાર છે. એમ જ્યારે જીવાત્માને એમ થઈ જાય કે મારો આ દુનિયાની અંદર, હા તમે પરિવાર સાથે પ્રેમથી રહો, હા તમારે વૈરાગ રાખવાની જરૂર નથી, હું આની સાથે ના બોલાય, મારે પેલા સાથે ના બોલાય, એ ભગવાને અમને આપ્યું છે. કોને આપ્યું છે? સાધુઓને આપ્યું છે કે તમારે તમારી મર્યાદા માટે તમારે ભાઈઓ સાથે બોલાય, બહેનો સાથે બોલાય નહીં. તમારે તમારા ભગવાનની સાથે એકાત્મ ભાવ વધારવો હોય, એની અંદર હેત વધારવો છે, તમારા ગુરુજનોની અંદર હેત વધારવું છે, તો તમારે તમારા સંબંધી સાથે ન બોલાય, તમારે ભગવાન, ગુરુદેવ અને હરિભક્તો સાથે વ્યવહાર રખાય. કેમ? કે એને કારણે તમારી ભગવદમય સદાયને માટે વિચારો રહે. એ બધું અમારે પાડવાનું છે. તમે પ્રેમથી ભેગા રહો, 5 જણા પરિવારની અંદર રહે છો, હળી મળીને રહો, સાથે આખો દિવસની અંદર એક વાર ભોજન બધા ભેગા થઈને કરો. હા, એક 5 વાગે આવ્યો ખાઈ લીધું, એક 6 વાગે આવ્યો ખાઈ લીધું, એક 9 વાગે આવ્યો ખાઈ લીધું, અને બધા હહોની રીતે સૂઈ ગયા, અને સવારે હહોની રીતે ઘરમાંથી નીકળી ગયા. ત્યાં કોઈ દિવસ શાંતિ નથી થવાની, નથી થવાની, નથી જ થવાની. પરંતુ એક સમય એવો રાખો, ભલે તમે પતિ પત્ની 2 જ જણા રહો છો, અમે સાધુઓ છીએ, અમારે કોઈને કોઈના લોહીના સંબંધ નથી, છતાં હું ક્યારેક કોઈક વ્યવહાર કાર્યની અંદર, કામમાં, સેવાની અંદર હોય, મારે 12:30 1 વાગી જાય ને તો આ સંતો ક્યારેય એકલા જમતા નથી. વિચારો લો કે સ્વામી આવે પછી ભેગા જમીએ. એવું નહીં કે બપોરે એક ટાઈમ જમી લીધું, સાંજે પણ આ છોકરાઓને બધા જ જમી લે ત્યાં સુધી હું 8:30 સુધી હોસ્ટેલની અંદર ત્યાં જાઉં, ડાઇનિંગ હોલની અંદર. ક્યારેક કંઈક મિટિંગ હોય, કંઈક મોડું થાય, 8:30ના 9 વાગી જાય, હું આવું, આ બધા રાહ જોઈને બેઠા હોય, આ સંતો ને ભગત, કે સંતો આ બધા ભેગા થઈ જઈએ પછી આપણે સાથે જમીએ. વિચારો લો તમે. કેમ? એનાથી આત્મીયતા વધશે. ગુરુજીનું સૂત્ર છે, એકવાર પરિવારની અંદર તમારે જો હળી મળીને આનંદથી અક્ષરધામ જેવું સુખ અહીંયા જ પ્રાપ્ત કરવું છે, તો તમે આખા પરિવારજનો એકવાર સાથે મળીને ભોજન કરો, અને એકવાર સાથે મળીને 15-20 મિનિટ ભજન કરો. પછી તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર કેવી શાંતિ થાય છે, કેવું સુખ વર્તે છે, કેવું સહેજે સહેજે અંતરથી આનંદ આવે છે, એ તમે વિચારજો અને કહેજો પછી. જો હા, માટે આખો દિવસની અંદર હું માનું કે બધા સવાર બપોરે ભેગા ના થઈ શકો, બરાબર, પણ સાંજનો સમય તો એવો જ છે કે તમે બધા નક્કી કરો કે 7 વાગે ભાઈ બધાએ ઘેર સાંજે આવી જવું. ક્યારેક કંઈક કામ આવી જાય, 7ના કેટલા થાય? 7:30 થાય, બહુ તો કેટલા થાય? 8 વાગી જાય, બરાબર. પણ 8 વાગે બધા ભેગા થઈને એકવાર ભોજન કરો, અને 15-20 મિનિટ સાંજે ભેગા થઈને ભજન કરો, અને પછી તમારું જીવન જુઓ. હા, કોઈક જોશે ને તો એવું લાગશે કે લોયાધામના ખાલી આ ટી-શર્ટ નથી પહેરીને ફરતા, પણ લોયાધામ પરિવારનો કેવો ભગત હોય ને એ જોવો હોય ને તો આના ઘેર જાઓ, આનો પરિવારના ઘેર જાઓ ને એટલે તમને દેખાય કેવી રીતે રહેવાય, કેવી રીતે ખવાય, કેવી રીતે બેસાય, કેવી રીતે સુવાય, કેવી રીતે કોઈની સાથે વાત કરાય. આ બધા જ સંસ્કાર મેળવવા હોય તો સૌથી પહેલાં બેઝિક આ 2 ટિપ્સને અપનાવવી પડશે. હા, પછી એની અંદરથી ધીરે ધીરે બધા સુખના અને વિચારોના સમજ. નિષ્કુળાનંદ સ્વામી આપણને બધાને શીખવાડે છે કે જો તમારે સુખના સાગરની અંદર તમારે એ માલવું હોય, આનંદ કરવો હોય, તો તમે બધા શું બની જાઓ? ભગવાનના શરણાગત બની જાઓ. શું બની જાઓ? શરણાગત બની જાઓ. હા, અને જે શરણાગત બની જાય છે ને એને દીનાનાથ ભટ્ટે જે સૂત્ર લખ્યું છે, સહજાનંદ ગુરુમ ભજે સદા, અને જે આપણે મંગલાચરણ કરીએ છીએ, શરણાગત પાપ પર્વતમ ગણિત્વાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ માન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. જે ભગવાનનો શરણાગત થઈ જાય છે
એના દોષો હોય છે, એ બધા દોષોને ભગવાન શું કરીને જાણે છે? અણુ સરખા જાણે છે. કેવા જાણે છે? શું થાય છે ભાઈ? કોઈ જગ્યાએ કેબલ હલ્લે છે કે? એટલા માટે આપણે બધાએ સૌથી પહેલા ભગવાનના શું બનવું પડશે? શરણાગત બનવું પડશે. હા, પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠો જામ. ભગવાન કેવા છે? આપણા બધાના પરમ સ્નેહી છે. કેવા છે? પરમ સ્નેહી. અને આ દુનિયાની અંદર એક વસ્તુ નક્કી રાખવી કે કોઈને અત્યારે આમ ભલે આપણે કહેતા હોય કે આને સલાહ દેવાની બહુ, આ સલાહ જ છે. જો કે હા, સલાહ આપવા વાળાને કંઈ કરવાનું ના હોય અને કરવા વાળાને સલાહ આપવાની હોય નહીં. પણ ક્યારેક તમને એકલા બોલાવી, તમે એકલા હોય અને આવીને તમને ક્યારેક તમારા હિતની વાત કરે. શેની વાત કરે? હિતની વાત કરે. અને એ હિતની વાતને જો આપણે એનો દુશ્મન ના માની અને આપણો પરમ મિત્ર માની અને એ વાતને જો સ્વીકારીએ, કારણ કે આ દુનિયાની અંદર સાચી વાત કહેવાની કોઈની હિંમત હોય ને તો એ આપણો પરમ હિતેચ્છુ હોય ને એ જ કે હા. ફજેત કરવાવાળાની વાત નથી. ફજેત કરવાવાળા તો ડોમિસ છે. હા, જે બધી જ જગ્યાએ તમને આમ ઉઘાડા જ પાડ કરે ને એ માણસ તમારો હિતેચ્છુ નથી. એ તો તમારો પરમ શત્રુ છે. શું છે? પરમ શત્રુ છે. પણ તમને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે શ્લોકની અંદર લખીને કીધું કે જ્યારે કોઈકનો કંઈક વાંક હોય અને એને તમારે ક્યાં જઈને કહેવો? ખાનગીમાં જઈને કહેવો. ક્યાં જઈને કહેવો? ખાનગીમાં જઈને કહેવો. અને એ જે વાત આપણને કહે અને એ વાત આપણે જ્યારે સમજી અને સવળી લઈએ ને ત્યારે આપણા જીવનની અંદર આપણે કંઈક કરી શકીએ. હા, આ દુનિયાની અંદર એવું છે. અને હવે ચાલુ કરવા તને એટલે સારા અને સાચા આપણા મિત્ર એને માનવા કે આપણા ક્યારેક દોષ આપણને શું કરે? બતાવે. હા, ક્યારેક એને આપણા દુશ્મન ના માનવા. એટલા માટે અહીંયા સ્વામી લખે છે કે દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠો જામ. હા, જેમ નાનો બાળક હોય એની માતા એની ચિંતા કરતી હોય, મારા દીકરાને ક્યારે ભૂખ લાગે, ક્યારે તરસ લાગે, ક્યારે હું એને પાણી પીવડાવું, ક્યારે એને સ્તનપાન કરાવું, મારા દીકરાને કોઈ જાતનું દુઃખ પડવું જોઈએ નહીં. એમ ભગવાનના ભક્તની ચિંતા કોણ કરે છે? ભગવાન કરે છે. હા, હવે આખી કથા પહેલાં કડવાની નથી લેતો, એની અંદરથી એક બે કડીઓ લઉં છું. એની અંદર આપણને કામ લાગે એવી છે કે જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. આઠમી કડી. ચાલો. જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. જે દુઃખે થાય ગાતા ભૂલી ગયા તો નહીં આવડે. વાત નહીં દેખાતું ઉપર નીચે વયું જાય છે. એલા ભાઈ ઉપર દેખાય એવું કરો ને. કાવ્યમાંથી આપવાના છે. શું આપવાના છે? હોમવર્ક. બરાબર છે? તો ચાલો હું અત્યારે ખાલી ગાઉં છું અને તમને ખાલી સમજાવી દઉં છું. પછી આ બધાએ આપણે કથાને પૂર્ણ કરીશું અને આ કડીને બધાએ શું કરવાની? કંઠસ્થ કરવાની. શું કરવાની? કંઠસ્થ. જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. નિષ્કુળાનંદ સ્વામી કહે કે ભગવાનના ભક્તની રક્ષા ભગવાન જરૂર કરે છે, પણ જે દુઃખે સુખ જનને
જે દુખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. શું કરીને આપે છે દુઃખ? કેવું દુઃખ આપે છે ભગવાન દયા કરીને? આપણું હંમેશા એ દુઃખ પછી શું થવાનું હોય? સુખ થવાનું હોય. એવું જે દુઃખ છે એ કોણ આપે છે? ભગવાન. અને એ પાછા ભગવાન કેવી રીતે આપે છે? દયા કરીને આપે છે. હવે આપણને દુઃખ આવે તો આપણે ક્યારે એવું માનીએ છીએ કે આહા, આ ભગવાન અને ભગવાનના સંતોનું એ દયા કરીને આ મને દુઃખ આપ્યું છે, આ દુઃખને એ મારે શું કરવાનું છે? બોલો બોલો, સહન કરવાનું. આપણને તમને મને એવો વિચાર આવે છે? બસ એટલે આ કડીને આપણે મોઢે કરવાની. શું કરવાની છે? મોઢે. આ દુનિયાની અંદર બધાને એવું છે. તમે વિચારો, એક નાનો એવો દીકરો છે તમારો, હજુ પાખડ ભડિયા ચાલે છે, આમ ઊભો થઈને ચાલી નથી શકતો, અને નાનો એવો દીકરો છે અને સરસ મજાનો એ તમે શિયાળો છે ને શિયાળાની અંદર તમે સરસ મજાની સગડી સળગાવી છે અને એ તાપો છો બધા, અને છોકરો જોઈ જાય સગડીને અને પછી દોડતો દોડતો આવે અને સગડીની અંદર શું નાખવા જાય? હાથ નાખવા જાય. તો તમે એને હાથ નાખવા દેશો કે પકડી લેશો? બોલો, પકડી લેશો ને? કેમ પકડી લેશો? દજાશે. એ દીકરાને એ નથી ખબર કે આની અંદર હાથ નાખીશ તો શું થશે? મારો હાથ દાજશે. એને તો એટલું જ છે કે મારે ત્યાં અડવું હતું અને મને અડવા દીધો નહીં. એટલે છોકરો હું હસશે કે વાહ પપ્પા તમે મારી કેર કરી બદલ થેન્ક યુ, એવું કહેશે? શું કરશે? રડશે. રડશે એટલે કેવું રડશે? આંખમાંથી આંસુ નીકળશે, આળોટશે. તમે આમ કરીને આમ પપ્પી ભરવા જશો તો મોઢું ધીરે રહીને કંબાની પાછળ નાખી દેશે. આટલો દુઃખી થઈ જશે. પણ એ જ દીકરો 5 વર્ષ કે 7 વર્ષનો સમજણો થઈ જાય અને પછી તમે સામે જ સગડી મૂકી દો, એટલે બેટા તું નાનો હતો ને ત્યાં દોડી દોડીને હાથ નાખતો હતો, હવે લે નાખ હાથ. તો નાખશે? નાખશે? કેમ નહીં નાખે? એને ખબર પડી ગઈ કે આ તો દુઃખદાયી છે, સુખદાયી છે. સુખદાયી ત્યાં સુધી હતું જ્યાં સુધી મને સમજણ હતી. સમજણ આવ્યા પછી ખબર પડી ગઈ કે આહા, જો હાથ નાખ્યો હોત ને તો હજુ ફરફોલાના કાળા ડાઘા પડ્યા હોત, અને મોટો થાત ને ઘરવાળી જોવા જાત અને હાથ લાંબો કરે અને કાળા ડાઘા જોવે તો છોકરી કહે કે આ તો ખંડિત મૂર્તિઓ ખંડિત છે, આ ચાલશે નહીં. ઘરવાળી કોઈ ના હાલે. સારું કર્યું હો પપ્પા, થેન્ક યુ. ત્યારે કહેશે આપ તમને, અમને તો નહીં કે, કોને કહેશે? તમને કહેશે. હા, એટલા માટે ભગવાન પણ આપણને એવી જ રીતે સુખ આપવા માટે જ નાનું મોટું દુઃખ આપતા હોય. એ દુઃખને આપણે પ્રસાદ માનીને જ્યારે સ્વીકારી લઈએ ત્યારે એની અંદર આગળ સુખ, સુખને પછી સુખ જ હોય છે. વસ્તુ કેદી ન દીએ, ખાવા તે ખોટે મિસે કરી, નિષ્કુળાનંદ એમ નિજ જનની સાય કરે છે શ્રી હરિ. નાનો એવો બાળક હોય પણ એની માને ખબર હોય કે આને ક્યારે ગળું ખવડાવવું અને ક્યારે અવસળ ખવડાવવું. હા, નાનો એવો દીકરાના મોઢામાં જ્યારે એની માં ચમચીમાં ભરીને શું પીવડાવે? અવસળ પીવડાવે, કડવું કડિયાતું પીવડાવે. ત્યારે મોઢામાં નાખે ને ગળે પહોંચે ને તરત છોકરો ઉલટી કરીને શું કરે? બોલો જ ખરા, બહાર કાઢે. અને જ્યાં બહાર કાઢે ત્યાં એની મમ્મી શું કરે? ચમચી બાજુમાં જ રાખી હોય, એ પ્રસાદીનું પાછું ક્યાં જવા દે? એક વાર કાઢે, 2 વાર કાઢે ને 3જી વાર તો પેલો થાકે આ કાઢે નહીં, પાર આવે. હવે આને શું કરવું પડશે? ઉતારવું જ પડશે. અને ઉતારે ત્યારે એના પેટની અંદર રહેલા ચરમના રોગો એ મટીને એ નિરોગી બને છે. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે કે આપણી અંદર નાની મોટી ખામીઓ છે, એને ભગવાન ટાળવા માટે, એને કાઢવા માટે ક્યારેક નાનું મોટું દુઃખ આપણને આપે તો એ દુઃખ આપણે સહન કરવું. અને સહન કેવું કરવું તો એને આપણને 21 ચરિત્રો દ્વારા આગળ સમજાવશે અને આપણે એને સમજશું. અને એની સાથે સાથે આપણા જીવનને લગતું પણ આપણે સમજતા સમજતા આગળ વધીશું. બસ આજ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ કથા ખાલી સાંભળવા માટે જ સાંભળેલી ના રહે, પણ એ અમારા જીવનની અંદર સદા એને માટે ઉતરતી રહે અને એ પ્રમાણે અમારા જીવન બનતા રહે. એ પ્રાર્થનાની સાથે આજે અહીંયા પહેલા દિવસની કથાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.